જય માતાજી મિત્રો, જય માતાજી ફ્રેન્ડ. દશામાં તો ફ્રેન્ડ અમે અત્યારે જઈ રહ્યા છીએ દશામાના દર્શન કરવા માટે. તો બાયડ તાલુકાની સીમા ગાવડ મુકામે અને પૃથ્વીપુરા ગામના સીમાડામાં દશામાં પ્રગટ થયા છે. હું, મારા કાકાનો દીકરો અને મારો ફ્રેન્ડ અને મારી દીકરી એમ અમે 5 જણા દશામાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. તમને પણ અમારા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ ચાલો ફટાફટ બાના દર્શન કરવા જઈએ. તો ફ્રેન્ડ રસ્તામાં જતા ભાઈની બાઇકમાં પેટ્રોલ પતી લાવી પછી પેટ્રોલ નાખ્યું. તો ફ્રેન્ડ ત્યાંથી ગાબડ જવાનું, ગાબડથી સાઈડનો એક રસ્તો જાય છે, ત્યાં બોર્ડ મારેલું જ છે. તો ફ્રેન્ડ અમે અત્યારે આવી ગયા રસ્તા ઉપર. અહીંયાથી આગળ થોડા જઈશું એટલે કાચો રસ્તો ફટાફટ દશામાના દર્શન કરીએ. તો ફ્રેન્ડ અમે હું ને શ્રાવણ બે ફટાફટ જઈએ દશામાના દર્શન કરી લઈએ. કારણ કે અત્યારે સવારનો ટાઈમ છે ને આરતીનો ટાઈમે પબ્લિક વધી જાય એના પહેલાંમાં કોઈ જતા રહીએ. તો હું વિધુ ને શ્રાવણ થઈને આગળ આવી ગયા ને બોલ્યો અને એની વાઈફ બે પાછળ. તો ફ્રેન્ડ આ રસ્તો જાય છે થોડો અંદર, અહીંયાથી એક આગળ એક કાચો રસ્તો આવે છે જે મેઇન રસ્તો છે દશામાના મંદિરે દર્શન કરવાનો. તો જુઓ ફ્રેન્ડ પબ્લિક કેટલી બધી વિચારી ચાલીને આવે. તો ફ્રેન્ડ આ રસ્તો છે એ સીધો મંદિરે જાય છે દશામાના. અહીંયાથી કાચો રસ્તો ચાલુ થઈ જાય છે. તો ફ્રેન્ડ જોઈ શકો તમે કે જંગલની અંદર પણ. તો ફ્રેન્ડ દશામાના ઇતિહાસની વાત કરીએ તો દશામાના અહીં બાયડ મુકામે પૃથ્વીપુરા ગામના પ્રગટ થવાનો ઇતિહાસ. તો ફ્રેન્ડ અહીંના બધા લોકલો દ્વારા જાણવા મળ્યું છે કે અહીંયા દીકરી જ્યારે દશામાના વ્રત કરવાના હતા તો દિવસાના દિવસે જ માતાજીને સવારમાં દશામાં પ્રગટ થયા હતા. તો દીકરીની આડોશમાં અડચણરૂપ કંઈ થતું હશે કારણોસર ગમે તે, પરંતુ દીકરી ઘરેથી નીકળી ગઈ અને બાજુમાં આવેલી વાતક નદીને પાર કરતી હતી ત્યારે તેના દાદાએ તેને હાથ પકડીને બેસાડી ને એના બાપ દાદાના ખેતરમાં જ આવીને દીકરી ત્યાં બેસી ગઈ. અને દીકરીએ કહ્યું કે મારે હવે ઘરે જવું નથી, મારી સ્થાપના અહીંયા જ કરાવો. તો ત્યાંના ગોવાળિયાઓએ માતાજીની જે ખાખરના પોનમાં આવે તેમાં દીવો કર્યો અને ત્યારબાદ ઘરેથી દીવો લાવ્યા અને માતાજીને અહીંયા બેસાડ્યા. તો દીકરીની માં સાક્ષાત હાજરા હજુર દશામાં અહીંયા માને પરચા પૂરે છે ને અહીંયા ચાહકો દ્વારા ઘણા બધા લોકો પણ આવી ગયા. તો દશામાં અહીંયા ગૌચરો છે, ત્યાં ગોવાળિયા ગાયોને ભેંસો ચરાવતા હતા. ત્યાં માતાજી જોયા અને ગોવાળિયા પણ ટોળે વળી ગયા હતા અને માતાજીની સ્થાપના કરાવી હતી. તો ફ્રેન્ડ અહીંયા તમે જોઈ શકો છો ફેરી લોકોએ માતાજીના સ્થાન આગળ દુકાનો બનાવી દીધી છે. કારણ કે અહીંયા કોઈ કહેવામાં આવે છે કે સરકારી ખરાબો છે, અહીંયા સરકારી ગૌચરો છે. તો અહીંયા પોતાની બધાએ દુકાન કરી દીધી. તો માતાજીનો અહીંયાથી ચાલીને જવું પડે કારણ કે આગળ ટ્રાફિક વધારે છે, તેના કારણે અહીંયા બાઇક પાર્કિંગ કરી દીધી છે. તો અહીંયા પાર્કિંગ કરી દઈશું. તો પછી આ દુકાનો જોઈ શકો છો કે હું અને મારો મિત્ર શ્રાવણ બે બાઇક લઈને મૂકી દીધી અને બોલો બાઇક મૂકવા જઈશ, બોલો આવી જાય એટલે અમે જઈએ. તો ફ્રેન્ડ જો હું વિધુ શ્રાવણ બોલો ધરતી એમ અમે 4-5 જણા આવ્યા છીએ દશામાના દર્શન કરવા માટે. તો ફ્રેન્ડ પબ્લિક જોવો તો ખરા, અહીંયા હોટલો બની ગઈ, દુકાનો રાતો રાત. શ્રાવણભાઈ કંઈક કે ખબર નથી પડતી, પણ ચાલો માતાજીના દર્શન આપણે ફટાફટ કરી લઈએ. તો મિત્રો તમે પણ આવજો માતાજીના દર્શન કરવા માટે.
દર્શન કરવા માટે ચોલ્લો બોલ્લો નહીં કરાતો વાળો હા પતા નહીં આગળ દર્શન દર્શન કરી નેચર બે હે ને તો દર્શન કરીને આવી ગયા આઈસ तो फ्रेंड तमने दशामाना दर्शन करावी दीधा अने अमे पण दशामाना दर्शन कर लीधा। तो फ्रेंड आ छे दशामानु धाम मिनीमीनावाड़ा पृथ्वीपुरा। तो फ्रेंड तमे पण आवजो माताजीना दर्शन करवा। अमे जीए छे। तो फ्रेंड अत्यारे अमे जीए छे घेर, कारण के अंधारू पड़ी गयुं छे, विधुं रमकडुं लेवुं छे, पछी लई आवीए आगळथी। तो फ्रेंड अमे निकળી ગયા घेर। तो फ्रेंड विडियो गम्यो होय तो विडियो ने लाइक करजो और तमारा मित्र ने शेर करजो। जय दशामा।